Welcome students. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the previous videos, we have discussed the characteristics of a management and the definition of management. What is management? In simple word, management is an art of getting things work done through others. એટલે કે મેનેજમેન્ટ એ બીજા વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. And characteristics of management. So management is a group activity, human activity. Management is a term of a group. Management is a universal. Management focusing the goal achievement. Management is a flexible, not a rigid. Management is a coordination of effort, and management is a leadership activity, and management is a solve the problem, and management is a profession. તો આ 10 characteristics આપણે અગાઉના વિડીયોમાં જોયા હતા. So in this lecture we will discuss about the importance of management. એટલે કે મેનેજમેન્ટનું શું ઇમ્પોર્ટન્સ છે. મેનેજમેન્ટ ઇઝ અ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ઇન ધ મોડર્ન ટાઈમ. એટલે કે મોડર્ન સમયમાં મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. એટલે કે તમે પણ જાણો જ છો કે તમારે કોઈ પણ વર્ક કરવું હોય તો તમે ઇઝીલી કઈ રીતે કરી શકો તે માટે તમારે મેનેજમેન્ટ જરૂરી છે. સક્સેસ ઓર ફેલિયર ઓફ એની બિઝનેસ એક્ટિવિટી ડિપેન્ડ્સ ઓન ઇટ્સ મેનેજમેન્ટ. એટલે કે કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી હોય એનું સક્સેસ અને ફેલિયર, એટલે કે સક્સેસ જાય કે ફેલ થશે, સફળ થશે કે નિષ્ફળ થશે, it is a depend upon the management. Without management this is not possible. So the management is a proper, then business are success. If the management contains the limitation, despite the availability of modern and sufficient resources, its maximum utilization is not possible. એટલે કે રિસોર્સિસ વચ્ચે તમારે ડિસ્પાઇટ હોય, એટલે કે ઝઘડા હોય, તો એનું પ્રોપર યુટિલાઇઝેશન એટલે ઉપયોગિતા થતી નથી. The layout of machinery is there, but it has its drawback. If the sufficient human resources is there, but its management is not proper, then the business unit would fail. એટલે કે એવું કહેવા માંગે છે કે તમારી પાસે મશીનરી પ્રોપર હોય, પરંતુ એનો ડ્રોબેક એ છે કે તમારી પાસે સક્સેસફુલ હ્યુમન રિસોર્સ પણ હોય, પરંતુ મેનેજમેન્ટ છે તમારું પ્રોપર ન હોય, મેનેજમેન્ટ છે એફિશિયન્ટ ન હોય, તો તમે બિઝનેસમાં ફેલ જાઓ છો. એટલે કે બિઝનેસ યુનિટ વુડ બી ફેલ. ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ ઇઝ મેડ ક્લિયર બાય ધી ફોલોવિંગ પોઈન્ટ્સ. એટલે કે એનું ઇમ્પોર્ટન્સ નીચે પ્રમાણેના પોઈન્ટ જોવાના છે. એટલે કે વિધાઉટ મેનેજમેન્ટ ધ બિઝનેસ કેન નોટ બી રન. સો ધ મેનેજમેન્ટ ઇઝ ધ નેસેસરી ફોર ધ રન ધ બિઝનેસ. હવે ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે નેસેસરી ઇન એવરી ફિલ્ડ. એટલે કે આપણે જોઈએ કે મેનેજમેન્ટ તમારે એવું જરૂર નથી કે બિઝનેસમાં જ ઉપયોગ થાય છે, પરંતુ મેનેજમેન્ટ તમારે ડિફેન્સ હોય, સોસાયટી હોય, પોલિટિક્સ હોય, એજ્યુકેશન, સ્પોર્ટ્સ એક્સેટ્રા, all the activity management is a necessary in every life, every person life. The management is also necessary. So the management is necessary in every field. Management is required not only in the business activity, but it is also in all type of activity like religions, defense, society, politics, education, sports etc. એવું જ કહેવા માંગે છે કે મેનેજમેન્ટ છે એ બિઝનેસ એક્ટિવિટી સાથે જ ખાલી રિલેટેડ નથી, પરંતુ ઓલ ટાઈપ ઓફ એક્ટિવિટી લાઇક રિલિજન્સ, ડિફેન્સ એટલે કે સંરક્ષણ ક્ષેત્રે, સોસાયટી એટલે કે સામાજિક ક્ષેત્રે, પોલિટિક્સ રાજકીય, એજ્યુકેશન એટલે શિક્ષણમાં, અને સ્પોર્ટ્સમાં પણ મેનેજમેન્ટ એ યુઝફુલ છે. એટલે કે આ બધા જે ફિલ્ડ છે ત્યાં પણ તમે મેનેજમેન્ટ વગર કંઈ સક્સેસ મેળવી શકતા નથી. મેનેજમેન્ટ ફંક્શન લાઇક પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, ડાયરેક્શન એન્ડ કંટ્રોલ આર રિક્વાયર્ડ ઇન ઓલ ધીસ એક્ટિવિટી. એટલે કે આ બધા ફંક્શન આપણે જોયા કે મેનેજમેન્ટ ફંક્શન કયા કયા છે, તો કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, ડાયરેક્શન, કંટ્રોલ આર રિક્વાયર્ડ ઇન ઓલ ધીસ એક્ટિવિટી. એટલે કે આ બધી એક્ટિવિટી જે છે કે ડિફેન્સ છે, સોસાયટી છે, પોલિટિક્સ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, એમાં બધા જ મેનેજમેન્ટ ફંક્શન લાઇક પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, ડાયરેક્શન, કંટ્રોલ are all required in this all activity. So the management is necessary in every field. Second is the optimum utilization of resources. એટલે કે એનું ગુજરાતી થાય સાધનોનો મહત્તમ ઉપયોગ. Management make it possible to take the optimum utilization of the resources like land, capital, raw material, personnel and machinery. It is a avoid to wastage of resource. એટલે કે મેનેજમેન્ટ છે એના દ્વારા તમે જે તમારા રિસોર્સિસ હોય છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન એટલે કે મેક્સિમમ ઉપયોગ કરી શકો છો. જેવા કે લેન્ડ હોય, કેપિટલ છે, પછી કંઈક રો મટીરિયલ હોય, પર્સોનેલ એટલે કે હ્યુમન રિસોર્સિસ હોય, અને મશીનરી, આ બધા જ છે તેનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન એટલે કે મહત્તમમાં મહત્તમ ઉપયોગ મેનેજમેન્ટ થ્રુ થઈ શકે છે.
એટલે કે તમારું અગાઉથી પ્રોપર જો બિઝનેસ માટે મેનેજમેન્ટ હોય તો તમારા બિઝનેસમાં જે બધા રિસોર્સિસ છે કે લેન્ડ, કેપિટલ, રો મટીરિયલ, પર્સોનેલ અને મશીનરી, એનો ઉપયોગ તમે ઓપ્ટિમમ કરી શકો છો. અને ઇટ અવોઇડ ધ વેસ્ટેજ ઓફ રિસોર્સિસ, એટલે કે રિસોર્સિસનો વેસ્ટેજ અવોઇડ થાય છે, એટલે કે રિસોર્સિસનો વેસ્ટેજ થતો નથી. થસ ધ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસમાં પણ છે. એના પછી એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ, એટલે કે તમે જે કંઈ હેતુ ગોલ ફિક્સ કર્યા છે કે જેમ તમે ફ્યુચરમાં અચીવ કરવાના છે, તો એ ફ્યુચરના ગોલ અચીવ કરવા માટે પણ મેનેજમેન્ટ નેસેસરી છે. મેનેજમેન્ટ ઇઝ નેસેસરી ફોર ધી એકોમ્પ્લિશમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. મેનેજમેન્ટ મેક ઇટ પોસિબલ ટુ ટેક ધ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ વિચ હેલ્પ ટુ અચીવ ધ બિઝનેસ ઓબ્જેક્ટિવ. એટલે કે એવું કહેવા માગે છે કે મેનેજમેન્ટ છે એના દ્વારા ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ધી રિસોર્સિસ થાય છે, એટલે કે જે તમારા રિસોર્સિસ છે લેન્ડ, કેપિટલ, રો મટીરિયલ, પર્સોનેલ, એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય છે અને એની હેલ્પથી મદદથી, એટલે કે વિચ હેલ્પ ટુ અચીવ ધ બિઝનેસ ઓબ્જેક્ટિવ, એટલે કે યુટિલાઇઝેશન ઓપ્ટિમમ થાય છે એની હેલ્પથી બિઝનેસના જે ઓબ્જેક્ટિવ ફિક્સ કર્યા છે કે ફ્યુચરમાં આ ગોલ અચીવ કરવાનો છે, પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો, કે આટલો પ્રોફિટ, આટલા પર્સન્ટેજ પ્રોફિટ ફ્યુચરમાં મળવો જોઈએ, તો એવો જો કંઈ ગોલ બિઝનેસે ફિક્સ કર્યો હોય તો એ રિસોર્સિસ ઓપ્ટિમાઇઝેશન થઈ જાય. તેના પછી તેની હેલ્પથી બિઝનેસના ગોલ છે એ મેનેજમેન્ટ થ્રુ ઇઝીલી અચીવ કરી શકો છો. એના પછીનું યુઝફુલ ફોર ધ સક્સેસ ઓફ ધી બિઝનેસ, એટલે કે બિઝનેસના સક્સેસ માટે મેનેજમેન્ટ છે એ યુઝફુલ છે. ઇન ધ સક્સેસ ઓફ બિઝનેસ યુનિટ, કોન્ટ્રીબ્યુશન ઓફ ધી મેનેજમેન્ટ ઇઝ મોર એઝ કમ્પેર ટુ અધર એલિમેન્ટ ઇન ધ સક્સેસ ઓફ ધી બિઝનેસ યુનિટ, એટલે કે બિઝનેસના સક્સેસ માટે અધર એલિમેન્ટ કરતાં જે મેનેજમેન્ટ છે એનું કન્ટ્રીબ્યુશન સૌથી વધારે છે, એટલે કે સૌથી વધારે બિઝનેસનું સક્સેસ એન્ડ ફેલિયર ડિપેન્ડ અપોન ધી મેનેજમેન્ટ. સક્સેસ ઓર ફેલિયર ઓફ ધી બિઝનેસ ડિપેન્ડ અપોન ધી મેનેજમેન્ટ. એણે એવું જ કીધું કે સક્સેસ અને ફેલિયર છે એ બિઝનેસનું મેનેજમેન્ટ પર જ ડિપેન્ડ થાય છે. ઇફ અ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી કેન કન્વર્ટ ઇટ સેલ્ફ ઇન્ટુ અ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી, ધેર ઇટ્સ એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ મેનેજમેન્ટ. એટલે કે તમારી પાસે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, એટલે કે નાની ઇન્ડસ્ટ્રી હોય, એને તમે લાર્જ ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ કરો છો તો એની બધી ક્રેડિટ કોને જાય છે, તો કે મેનેજમેન્ટને જાય છે. જો તમે સ્મોલને લાર્જમાં કન્વર્ટ કરો અને ત્યાં તમારું મેનેજમેન્ટ જો પ્રોપર હોય તો તમારો બિઝનેસ સક્સેસ જાય છે, પરંતુ જો તમારું ત્યાં મેનેજમેન્ટ જ સાવ વીક હોય, પ્રોપર ન હોય, તો બિઝનેસ સક્સેસ જતો નથી, ફેલિયર જાય છે. એટલે કે સ્મોલમાંથી તમારે લાર્જમાં કન્વર્ટ થવું હોય તો પણ તેનું ક્રેડિટ મેનેજમેન્ટ ઉપર જ ડિપેન્ડ કરે છે. એફિશિયન્ટ મેનેજમેન્ટ હેલ્પ ટુ કન્વર્ટ અ લોસ મેકિંગ યુનિટ ઇન્ટુ ધ પ્રોફિટ મેકિંગ યુનિટ, એટલે કે તમારું મેનેજમેન્ટ જો એફિશિયન્ટ હોય, એટલે કે સક્ષમ હોય, તો એફિશિયન્ટ મેનેજમેન્ટ હોય તો જે લોસ મેકિંગ યુનિટ છે એને તમે પ્રોફિટ મેકિંગ યુનિટમાં કન્વર્ટ કરી શકો છો. એટલે કે કોઈ પણ બિઝનેસ છે સક્સેસફુલી રન ન થતો હોય તો તમે એને એફિશિયન્ટ મેનેજમેન્ટ દ્વારા એને સક્સેસ કરી શકો છો. સો ધ યુઝફુલ ફોર ધી સક્સેસ ઓફ ધી બિઝનેસ, એટલે કે મેનેજમેન્ટ છે ઇઝ બિઝનેસના સક્સેસ માટે પણ ઉપયોગી છે. ઇન્ક્રીઝ ઇન અ જોબ ઓપોર્ચ્યુનિટી, ઇફ ધ મેનેજમેન્ટ ઇઝ એફિશિયન્ટ, ધ ફર્મ soon develop itself in the form of the company, whereas inefficient management becomes the responsible for the closure of the many company, which leads to further the increase the unemployment. એટલે કે ઇન્ક્રીઝ ઇન અ જોબ ઓપોર્ચ્યુનિટી, એટલે કે મેનેજમેન્ટ છે જોબ ઓપોર્ચ્યુનિટી વધારે છે. એવું કહેવા માગે છે કે જો મેનેજમેન્ટ છે એફિશિયન્ટ હોય, ઇફ ધ મેનેજમેન્ટ ઇઝ એફિશિયન્ટ, ધેન ફર્મ, એટલે કે ફર્મ છે એ ડેવલપ થાય અને એનું ફોર્મ કેવું થઈ જાય, કંપનીનું થઈ જાય. એટલે કે એફિશિયન્ટ મેનેજમેન્ટ હોય તો જે નાની ફર્મ છે એ ડેવલપ થઈને કંપનીમાં જાય, કંપનીમાં જાય એટલે ઓલ્સો ઓબ્વિયસલી છે કે એની જોબ ઓપોર્ચ્યુનિટી વધવાની જ, એને વધારે હ્યુમન એમ્પ્લોયની જરૂર પડવાની જ, એટલે કે જોબ ઓપોર્ચ્યુનિટી વધે છે. પરંતુ જો મેનેજમેન્ટ છે એફિશિયન્ટ ન હોય તો જે કંપની છે એ બંધ થઈ જાય એટલે અનએમ્પ્લોયમેન્ટ વધવાની, કે તેમાં જે વ્યક્તિઓને એમ્પ્લોયમેન્ટ મળતી હોય તેને પણ એમ્પ્લોયમેન્ટ મળતી નથી, જેથી કરીને અનએમ્પ્લોયમેન્ટ વધવાની. તો મેનેજમેન્ટ છે એ અનએમ્પ્લોયમેન્ટ વધારે છે જો એફિશિયન્ટ ન હોય તો, પરંતુ જો એફિશિયન્ટ મેનેજમેન્ટ હોય તમારી પાસે તો તમારી ફર્મ છે એનું કંપનીમાં કન્વર્ટ થાય છે, જેથી કરીને એમ્પ્લોયમેન્ટ વધે છે, એટલે કે જોબ ઓપોર્ચ્યુનિટી ઇન્ક્રીઝ થાય છે. એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ, ઇન્ક્રીઝ ધ પ્રોફિટ. જનરલી બિઝનેસ યુનિટ વર્ક વિથ ધ મોટિવ ઓફ ધી પ્રોફિટ, એટલે કે તમે જાણો જ છો કે ઓલ ધ બિઝનેસનો મોટિવ શું હોય, તો કે અલ્ટિમેટલી એનો મોટિવ એવો જ હોય કે મેક્સિમમ પ્રોફિટ અર્ન થાય ફ્યુચરમાં. કોઈ પણ બિઝનેસ એવો ન હોય કે જે સેવાના હેતુ માટે હોય, સર્વિસના
ઓબ્જેક્ટિવ માટે હોય, અમુક બિઝનેસને બાદ કરતાં. બાકી બધા જ બિઝનેસ છે એનો મોટિવ એવો જ હોય કે મેક્સિમમ પ્રોફિટ અર્ન થાય. તો કોમ્પિટન્ટ એન્ડ પ્રોફિશન્ટ મેનેજર with their insight and proficiency make the maximum and most economical utilization of available resources and earn the maximum profit. એટલે કે તમારી પાસે જો કોમ્પિટન્ટ એન્ડ પ્રોફિશન્ટ મેનેજર હોય તો એ શું કરશે તો કે મેનેજમેન્ટને એફિશિયન્ટ કરશે અને એના દ્વારા મોસ્ટ ઇકોનોમિક યુટિલાઇઝેશન ઓફ ધી રિસોર્સિસ, એટલે કે એમની પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે લાઇક લેન્ડ, કેપિટલ, હ્યુમન એફોર્ટ, આ બધાનો જ એ યુટિલાઇઝેશન કરશે અને એના દ્વારા મેક્સિમમ પ્રોફિટ અર્ન કરશે. થસ ધ મેનેજમેન્ટ દ્વારા તમે છે એ મેક્સિમમ પ્રોફિટ પણ અર્ન કરી શકો છો. ધેરફોર it is rightly said that profit is the barometer for the efficiency and success of the business. એટલે કે આના ઉપરથી તમે રાઇટલી કહી શકો કે એફિશિયન્ટ મેનેજમેન્ટ અને સક્સેસ ઓફ ધી બિઝનેસ માટે પ્રોફિટ છે એ બેરોમીટર છે. એટલે કે તમે જાણો જ છો કે વિધાઉટ પ્રોફિટ બિઝનેસ કેન નોટ બી રન. અલ્ટિમેટલી ઓલ ધ બિઝનેસ યુનિટ મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ અર્ન ટુ મેક્સિમમ પ્રોફિટ. સો ધ profit is a barometer for the efficient and success of the business. Thus, the management is a help to the increase in a profit. પછીનું social benefit. Every business is a carried out the part of the society. એટલે બધા જ બિઝનેસ છે એ સોસાયટીમાં જ રન થાય છે અને સોસાયટીનો જ એક પાર્ટ છે. ફોર ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી સોસાયટી, એટલે કે સોસાયટીના હેતુ માટે જ બિઝનેસ કરવામાં આવે છે. By using the resources of the society, management work in the favor of the society. એટલે કે રિસોર્સિસનો યુઝ કરે છે સોસાયટીના અને મેનેજમેન્ટ છે એ સોસાયટીના ફેવરમાં વર્ક કરે છે. એટલે કે સોશિયલ બેનિફિટ થાય, સામાજિક જે બેનિફિટ થાય, સામાજિક લોકોને ફાયદો થાય તે માટે કાર્ય કરે છે. સક્સેસ ઓફ એની બિઝનેસ ઇન્ક્રીઝ ધ વેલ્થ એન્ડ વેલફેર ઓફ ધી સોસાયટી. એટલે કે કોઈ પણ બિઝનેસનું સક્સેસ હોય તો તે સોસાયટી માટે સંપત્તિ અને એનો સામાજિક ફાયદો એ બંને ઇન્ક્રીઝ કરે છે. બિઝનેસ યુનિટ પ્રોડ્યુસ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ એટ અ લો કોસ્ટ. એટલે કે અલ્ટિમેટલી બિઝનેસનો ઓબ્જેક્ટિવ એવો હોય કે તે પોતે લો કોસ્ટમાં બિઝનેસની જે કંઈ ગુડ્સ પ્રોવાઈડ કરતા હોય તો ગુડ્સનું પ્રોડક્શન કરતા સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એ લો કોસ્ટમાં થાય. ધીઝ પ્રોવાઈડ ધ ગુડ્સ એટ અ રિઝનેબલ રેટ વિચ રિઝલ્ટ ઇન ટુ ધ વેલફેર ઓફ ધ એન્ટાયર સોસાયટી. એટલે કે કોઈ પણ બિઝનેસ છે મેક્સિમમ એવી ટ્રાય કરતા હોય કે જે લો કોસ્ટમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ છે સોસાયટીને પ્રોવાઈડ કરી શકે, જેથી કરીને સોસાયટી છે એનો પણ બેનિફિટ થાય. આમ મેનેજમેન્ટ છે એ સોશિયલ બેનિફિટ માટે પણ યુઝફુલ છે. મેનેજમેન્ટ દ્વારા એવી રીતે બિઝનેસનું પ્લાનિંગ કરવામાં આવે છે જેથી કરીને સોસાયટીને પણ યુઝફુલ થાય અને તેનું કાર્ય પણ સારી રીતે થઈ શકે. એના પછી લાસ્ટ છે નેશનલ મોટિવ, એટલે કે રાષ્ટ્રીય હેતુ. Management is essential to take the utilization of untapped human resources and factor of production for the economical, social and national development of the economy. એટલે કેવું કહેવા માગે છે કે મેનેજમેન્ટ છે એ એસેન્શિયલ ટુ ટેક ધ મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ ધી અનટેપ્ડ હ્યુમન રિસોર્સિસ. એટલે કે અનટેપ્ડ એટલે બિન ઉપયોગી થાય, એટલે કે જે બિન ઉપયોગી હ્યુમન રિસોર્સિસ છે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરવું અને ફેક્ટર ઓફ પ્રોડક્શન ફોર ધી ઇકોનોમિકલ, સોશિયલ, નેશનલ ડેવલપમેન્ટ ઓફ ધી ઇકોનોમી. એટલે કે જે પ્રોડક્શનના ફેક્ટર છે તથા ઇકોનોમિકલ, સોશિયલ અને નેશનલ ડેવલપમેન્ટ માટે યુઝફુલ થાય. આ મેનેજમેન્ટનો મોટિવ એ પણ છે કે મેક્સિમમ યુટિલાઇઝેશન કરવું, એટલે કે અનટેપ્ડ રિસોર્સિસ એટલે કે જે બિનઉપયોગી રિસોર્સિસ છે તેનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરવું અને નેશનલના ડેવલપમેન્ટ માટે યુઝફુલ થવું. એટલે કે આ વિડીયોમાં આપણે તમે ઇમ્પોર્ટન્સ જોયું, જેના 10 પોઈન્ટ્સ હતા કે ફર્સ્ટ ઇઝ એ નેસેસરી ઇન એવરી ફિલ્ડ, સેકન્ડ ઇઝ અ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ધી રિસોર્સિસ, એટલે કે લેન્ડ, કેપિટલ, રો મટીરિયલ, પર્સોનલ એન્ડ મશીનરી આર ઓપ્ટિમલ યુટિલાઇઝ, એકોમ્પ્લિશ ઓફ ધી ઓબ્જેક્ટિવ, યુઝફુલ ફોર ધી સક્સેસ ઓફ ધી બિઝનેસ, એફિશિયન્ટ મેનેજમેન્ટ પર ડિપેન્ડ હોય છે એવરી બિઝનેસનો સક્સેસ ઓર ફેલિયર, ઇન્ક્રીઝ ધ જોબ ઓપોર્ચ્યુનિટી, ઇન્ક્રીઝ ઇન અ પ્રોફિટ, સોશિયલ બેનિફિટ એન્ડ નેશનલ મોટિવ. સો આવતા વિડીયોમાં આપણે આનાથી આગળનું જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.